હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લાઈફ લોંગ એજ્યુકેશન. ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વમાં છેલ્લા લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય અને એમનું મૂલ્ય કેટલું હોય એમના વિશેની આપણે વાત કરી હતી. અને એક સૂત્ર જે છે આપણે ડિરાઈવ કર્યું હતું કે B = μ0 I r² upon 2 into x² plus r² ની 3/2 એમના આપણે બે વિશિષ્ટ કિસ્સાઓ ધાર્યા હતા. એક વર્તુળાકાર રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે જેમાં સૂત્રની અંદર આપણે x = 0 મૂકવાનું, અને બીજો કિસ્સો હતો કે વર્તુળાકાર રિંગની અક્ષના જે કેન્દ્ર છે એમથી અનંત અંતરે દૂર, તો એની અંદર આપણે સરવાળાના પદની અંદર r ની જે કિંમત છે એમને આપણે અવગણતા હતા. એવા આવા બે જે છે એ કિસ્સાઓ ધાર્યા હતા. મિત્રો, અહીંયા જે છે એ બાયો-સાવર્ટના નિયમ જે છે એમના દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે એના આધારે આપણે એ જે ક્વેશ્ચન જે છે એમની તારવણી કરેલી હતી. હવે પ્રકરણ 1, 2 અને 3 ની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એમનો અભ્યાસ કરી ગયા. ત્યાર પછી આ પ્રકરણ 4 ની અંદર આપણે બાયો-સાવર્ટ અને બીજા બધા પ્રયોગોના આધારે આપણે ચુંબકીય ક્ષેત્ર વિશેની થોડી ઘણી માહિતી મેળવી. હવે આ જે બંને ક્ષેત્રો છે, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર, આ બંને ક્ષેત્રો વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે અને થોડીક વિષમતાઓ પણ છે. તો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત અને ચુંબકીય આ બંને ક્ષેત્રો માટે શું સમાનતાઓ છે અને કઈ જગ્યાએ આ બંને ક્ષેત્રો જે છે એ ભિન્ન પડે છે એમના વિશેની જે છે આપણે તફાવતના સ્વરૂપમાં માહિતી મેળવશું. તો શરૂઆત કરીએ. માનો કે આપણે જે છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત કરશું, જ્યારે અહીંયા જે છે એ આપણે ચુંબકીય ક્ષેત્ર વિશેની માહિતી મેળવશું. કોઈ પણ વિદ્યુત ભારમાંથી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્રની મૂલ્ય કેટલું છે એમની માહિતી મેળવવા માટે કુલંબ દ્વારા નિયમ આપવામાં આવેલો છે. કુલંબનો નિયમ આમ જોવા જઈએ તો કુલંબે બે વિદ્યુત ભારો ઉપર લાગતા બળ માટેનું સૂત્ર તાર્યું છે, પણ એ બળ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રની જે છે એમને ડિફાઇન કરી શકીએ. કઈ રીતે? તો કે કુલંબે જે નિયમ આપ્યો છે એ આવો છે કે F = 1/4πε0 Q1 × Q2 upon r². આવું એક જે છે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટેનું સૂત્ર એને આપેલું છે. વિદ્યુત ભારોના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો આપણે એનું સૂત્ર આ રીતે છે કે F = Q × E. તો આ સમીકરણની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો E જે છે એમને આપણે સમીકરણનો કરતા બનાવીએ એટલે E = F/Q થશે. તો આ બે વિદ્યુત ભારો છે એમાંથી કોઈ પણ એક વિદ્યુત ભાર જે છે એ ઉડી જશે એટલે આપણને સૂત્ર આવું મળે E = 1/4πε0 Q/r². આ સૂત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે અને કુલંબનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે આ જ પ્રકરણના શરૂઆતમાં ભણી ગયા કે બાયો-સાવર્ટ દ્વારા નિયમ આપવામાં આવેલો છે. બાયો-સાવર્ટનો નિયમ શું છે એ આપણને ખ્યાલ છે. કયો છે? તો કે B = μ0/4π IdL×r/r³. આપણે આ જ નિયમને અહીંયા આપણે અદિશ સ્વરૂપમાં લખ્યો છે. સદિશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે અહીંયા r જે છે એમને સદિશ મૂકવો પડે, અહીંયા દિશા મૂકવી પડે. આપણે અહીંયા આ તફાવત સમજવા માટે દિશાની એટલી આવશ્યકતા નથી, એટલે અહીંયા આ નિયમ છે એને આપણે અદિશ સ્વરૂપમાં લખ્યો છે. અને આ નિયમ જે છે એને પણ જો આપણે અદિશ સ્વરૂપમાં લખીએ તો આ r જે છે અને એક આ r એ ઉડી જાય એટલે સૂત્ર આપણને મળે B = μ0/4π IdL/r². આ જે છે એ ચુંબકના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે કુલંબનો નિયમ જોઈએ
જ્યારે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે બાયો-સાવર્ટનો નિયમ જોઈએ. ઓકે, બીજું છે વિદ્યુત ક્ષેત્ર જે છે એ લાંબા અંતરીય છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ લાંબા અંતરીય છે. સેમ ચુંબકીય ક્ષેત્ર પણ લાંબા અંતરીય છે. મતલબ કે આ બંને જે છે એમના વચ્ચે સામ્યતા થઈ. ચલો, લાંબા અંતરીય જે છે એમને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ? અથવા તો ઘણીવાર આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર અમુક સ્ટેપ જે છે અવગણી નાખતા હોય. જેમ કે ગયા લેક્ચરની અંદર જ વર્તુળાકાર રિંગના જે 2 કિસ્સાઓ હતા એમાં આપણે અનંત અંતર ધાર્યું એટલે આપણે આરના સ્ટેપને સરવાળામાંથી અવગણી નાખ્યું. તો આપણે ક્યારે અવગણી શકીએ? અથવા આપણે અનંત અંતર એવો શબ્દ વારંવાર ભૌતિક વિજ્ઞાનની અંદર બોલતા હોય તો આ અનંત અંતરનો જે વાસ્તવિક અર્થ શું થાય એ જોઈએ. સમજી લો કે ભાઈ માનો કે આ કોઈ એક વ્હાઇટ બોર્ડ છે. આ વ્હાઇટ બોર્ડનું અવલોકન હું કરું છું તો મારી જે સાઇઝ છે, મારી સાઇઝની કમ્પેરિઝનમાં તમે આ બોર્ડ જુઓ તો એટલી બધી વધારે ડિફરન્સ રહેતો નથી. પરંતુ જો આ બોર્ડ છે, આ બોર્ડનું નાનો કોઈ સૂક્ષ્મ જીવ કે ભાઈ વાયરસ છે, એ વાયરસ આ બોર્ડનું અવલોકન કરે તો સ્વાભાવિક છે કે વાયરસના કદની કમ્પેરિઝનમાં આ બોર્ડ જે છે એ વિશાળ કદ ધરાવે છે. એ માનો કે અહીંયાથી આમ બોર્ડ તરફ નજર કરશે તો એને સામેની તરફ જ્યાં જોવે ત્યાં આમ બોર્ડ દેખાશે. એટલે બોર્ડ જે છે એ અનંત સુધી ફેલાયેલું હોય એના માટે લાગે. તો વાયરસ માટે આ બોર્ડ છે એ અનંત થઈ ગયું, જ્યારે મારા માટે આ બોર્ડ જે છે એ અનંત નથી. એટલે કોઈ પણ વસ્તુનું તમે અવલોકન કોના સંદર્ભમાં કરો છો એના આધારે ખબર પડશે કે એ અનંત છે કે પછી એ માપી શકાય તેવું છે. તો વિચાર કરો કે આ જે કુલંબ બળ છે એ કુલંબ બળ બે વચ્ચેના જે વિદ્યુતભાર છે Q1 અને Q2 એમની વચ્ચેના બળ આપે છે અને એમના વચ્ચેનું કંઈક વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપે છે. તો આ અંતર જે છે ને એ જનરલી આ બળ આપણે ન્યૂટનના ક્રમની અંદર માપીએ એટલે લગભગ 1 મીટર વચ્ચેનો ડિસ્ટન્સ હોય તો પણ આપણે એને માપી શકીએ. બે વિદ્યુતભારો વચ્ચે 1 મીટરનું અંતર હોય તો પણ બે વિદ્યુતભારો વચ્ચે બળ મળે અને વિદ્યુત ક્ષેત્ર મળે. વિચાર કરો, હું 1 મીટરની વાત કરું છું. હવે તમે આ જે વિદ્યુતભારનું કણ વિચારો, એ કણનું કદ કેટલું છે વિચારો તો. એની આપણે કલ્પના કરીએ તો પરમાણુની ત્રિજ્યા લગભગ 10⁻10 મીટરના ક્રમની છે, 1 એંગસ્ટ્રોમના ક્રમની છે. એની અંદર પણ જો આપણે ન્યુક્લિયસની વાત કરીએ તો ન્યુક્લિયસ લગભગ 1 ફર્મી એટલે કે 10⁻15 મીટરના ક્રમની છે. તો એ બહુ સૂક્ષ્મ થાય. મતલબ કે આ વિદ્યુતભારિત કણ જે છે એ બહુ સૂક્ષ્મ થયા અને એની કમ્પેરિઝનમાં બે વિદ્યુતભારો વચ્ચેનું જે આ 1 મીટરનું અંતર છે, આ 1 મીટરનું અંતર બહુ વધારે થયું. ભલે આપણે આનું અવલોકન કરીએ તો આપણને 1 મીટર એટલે બહુ નોર્મલ લાગશે, પણ જો આ વિદ્યુતભારની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આ અંતર 1 મીટર છે એ બહુ વધારે થયું. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ લાંબા અંતરીય છે. એવી જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ પણ કેવું હશે? લાંબા અંતરીય ક્ષેત્ર છે. ચાલો, બીજો સામ્યતા એવી છે કે તમે એમના સૂત્રનું અવલોકન કરશો, બંને સૂત્રનું અંદર વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર અને ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર, તો તમે જોશો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન કરે છે. અહીંયા પણ તમે જોશો એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન કરે છે. તો બંને જો આવું જ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમો છે એમાં એક ગુરુત્વાકર્ષણ બળનો નિયમ પણ લાગુ પડે છે, જે ન્યૂટન દ્વારા આપવામાં આવ્યું હતું, F = G(m1m2/r²). તો r² એ અંતરના વર્ગનો વ્યસ્ત પ્રમાણ થયું. તો એવી જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ અંતરના વર્ગનો વ્યસ્ત પ્રમાણ છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ પણ અંતરના વર્ગનો વ્યસ્ત પ્રમાણ છે. તો આ બંને વચ્ચે સામ્યતા થઈ. આની અંદર પણ અંતર જેમ વધશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. સેમ ટુ સેમ અહીંયા પણ અંતર જેમ વધશે, ચુંબકથી તમે જેમ દૂર જશો તેમ તેનું ચુંબકીય ક્ષેત્ર નિર્બળ બનતું જશે. તો આ જે છે એમની બીજી સમાનતા થઈ કે અહીંયા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું
પાલન થાય છે. સેમ અહીંયા પણ કે અહીંયા પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન થાય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ સમાનતાની. માનો કે અહીંયા કોઈ 3 અલગ અલગ વિદ્યુત ભારો, 4 અલગ અલગ વિદ્યુત ભારો છે. આને આપણે Q1 નામ દઈએ, આને Q2 નામ દઈએ, અહીંયા Q3 અને અહીંયા Q4. તો માનો કે આ ચારેય વિદ્યુત ભારો છે એમનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે. સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો કે આ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર, પછી આના કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર, આના કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર, આના કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર, એમ જેટલા ક્ષેત્ર હોય, અહીંયા આપણે 4 વિચાર્યા, અહીંયા n વિદ્યુત ભાર તમે લઈ લો તો n ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ બધા જ ક્ષેત્ર જે છે એમનો સરવાળો કરી દેવાનો એટલે આપણને કુલ ક્ષેત્ર મળે. તો એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. તો વિદ્યુત ભાર જે છે એમના માટે તમે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો. એટલે વિદ્યુત ભારોનું વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તમે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો. સેમ આના કારણે બાયો સાવરે કીધું કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો બધા જ આવા ઘણા બધા તારને ભેગા કરી દો તો દરેકને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવું હોય તો બધાનો સરવાળો કરી દો એટલે આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે. તો અહીંયા પણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે છે એ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ પાલન થાય છે. ઓકે, નેક્સ્ટ સમાનતાની આપણે વાત કરીએ તો સૂત્રની અંદર તમને બીજી કઈ સમાનતા જોવા મળે છે? જો અહીંયા B જે છે આ કિંમત μ0/4π જે છે એ તો કોન્સ્ટન્ટ છે. આપણે r ની વાત થઈ ગઈ તો B જે છે એ IDL ના સમપ્રમાણમાં છે. B is directly proportional to IDL. IDL એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ. જ્યારે આની અંદર તમે વાત કરો તો આ 1/4πε0 છે એ કોન્સ્ટન્ટ કિંમત છે. તો E જે છે ડાયરેક્ટ વિદ્યુત ભાર Q ના સમપ્રમાણમાં થાય છે. એટલે અહીંયા તમે જોશો તો સૂત્રની અંદર તમને સમાનતા જોવા મળે છે કે E જે છે એ Q ના સમપ્રમાણમાં છે, જ્યારે અહીંયા તમે જુઓ તો B જે છે એ IDL ના સમપ્રમાણમાં છે. તો સૂત્રની અંદર જેવી રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ભાગ ભજવે છે એવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર વિદ્યુત પ્રવાહ ખંડ ભાગ ભજવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આની અંદર જુઓ બાયો સાવરની અંદર 4π જે છે એ છેદમાં તમને દેખાય છે. તો સેમ ટુ સેમ અહીંયા પણ તમે જુઓ તો 1/4π અહીંયા પણ તમને દેખાય છે. તો આ બંને સૂત્ર જે છે એમની સામ્યતા થઈ કે 4π જે છે એ એના સમીકરણની અંદર છેદમાં મૂકીએ છે, અહીંયા પણ 4π છેદમાં મૂકીએ છે. હવે વાત કરીએ અહીંયા ε0 અને આ μ0. ε0 અને μ0 તો જેવી રીતે આ સમીકરણની અંદર 1/ε0 છે એવી રીતે અહીંયા જે છે એ μ0 છે. તો આ જે છે એ બે વચ્ચેની સામ્યતા છે. ઉપરાંત આ μ0 જે છે એમની કિંમત આપણને ખબર છે કે એમની કિંમત કેટલી છે તો કે 4π × 10⁻⁹ ટેસ્લા મીટર પર એમ્પિયર આવી કંઈક μ0 જે છે એમની કિંમત છે. આ બે વચ્ચેનો સંબંધ જે છે એ થોડો રસપ્રદ છે. તમે μ0 અને ε0 જે છે એમનો ગુણાકાર કરો તો μ0 અને ε0 આ બંનેનો ગુણાકાર કરીએ. ઓકે, બંનેને 4π વડે મલ્ટીપ્લાય કરો અને 4π વડે ડિવાઈડ કરો એટલે આવી થશે 4π ε0 ઇન્ટુ 1/4π અહીંયા આવશે μ0 4π. અહીંયા 4π વડે મલ્ટીપ્લાય કર્યું, 4π વડે ડિવિઝન કર્યું. આ જ સમીકરણની અંદર જુઓ તમે આના બરાબર આપણે k પણ લખતા એટલે કે F = k q1 q2/r², જ્યાં k ની કિંમત ફિક્સ હોય 9 × 10⁻⁹ સમથિંગ. તો આમાં 1/4πε0 બરાબર k થાય તો 4πε0 બરાબર 1/k થશે. તો k ની કિંમત કેટલી તો કે 9 × 10⁹. μ0 ની કિંમત કેટલી થશે 4π × 10⁻⁹.
તો અહીંયા તમે 4 પાઈ ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 7 આવશે 10 રેસ ટુ માઇનસ 7 તો 4 પાઈ કેન્સલ થાય તો તમને કેટલું મળે 10 રેસ ટુ માઇનસ 7 આ માઇનસ 7 નીચે જવા દો એટલે તમને જે છે આવું કંઈક સ્ટેપ મળશે 1/9 ઇન્ટુ 10 રેસ ટુ 9 7 છેદમાં આવે એટલે પ્લસ 7 એટલે કે 1/9 પ્લસ 10 રેસ ટુ 16 આને તમે 1 ના છેદમાં 3 નું 9 નું વર્ગમૂળ છે 3 અને ઘાત અને કરો 10 ની 8 ઘાત નો સ્ક્વેર આના ફોર્મમાં પણ લખી શકો તો યાદ કરો 3 ગુણ્યા 10 ની 8 ઘાત એ શું છે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c દર્શાવે છે તો આ ખરેખર શું થયું તો કે 1/c² તો આપણને આ μ0 ε0 એ જે છે એ 1/c² ના પ્રમાણની અંદર આપણને મળે છે એટલે સૂત્ર આપણું આવું થયું μ0 ε0 1/c². આ આપણને એક સૂત્ર મળે છે. આ સૂત્ર જે છે એમની વધારે માહિતી આપણે પ્રકરણ નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર કરશું. આ જસ્ટ અહીંયા μ0 અને ε0 ની કિંમત અહીંયા આપેલી છે એના આધારે બે વચ્ચે સામ્યતા દર્શાવે છે. તો વિચાર કરો કે આ જે અચળાંક જે છે એ અચળાંકો વચ્ચે પણ કંઈક શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ સાથેનો કંઈક સંબંધ છે. કોઈ એક અચળાંકની કિંમત આપણી પાસે હોય તો બીજા અચળાંકની કિંમત આપણે મેળવી શકીએ. જો આમની વચ્ચે કોઈ બીજું માધ્યમ હોય તો એમની માધ્યમની પરમિટિવિટી જે છે એ ચેન્જ થઈ જશે. અહીંયા પણ પરમિએબિલિટી જે છે એ ચેન્જ થઈ જશે. તો એમની જે છે કિંમત આપણે આ સૂત્ર ઉપરથી મેળવી શકીએ. તો આ જે છે એમની સામ્યતા છે. હવે કેટલીક આમની વિસમાનતાઓ વિશે જે છે એમની માહિતી મેળવીએ કે કઈ જગ્યાએ આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ થોડા ભિન્ન પડે છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે, તમારે વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરવું હોય તો વિદ્યુત ભાર જોશે. વિદ્યુત ભાર વગર તમે વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરી શકશો નહીં. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર જો તમારે ઉત્પન્ન કરવું હોય, ચુંબકીય ક્ષેત્ર તમારે ઉત્પન્ન કરવું હોય તો ચુંબકની આવશ્યકતા નથી. ચુંબક હોય તો સ્વાભાવિક છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પણ વગર ચુંબકે પણ તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો. કઈ રીતે? ઓસ્ટેડના અવલોકને કીધું છે કે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો તો એ ચુંબક તરીકે વર્તે છે અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તમારે ચુંબક છે એમની આવશ્યકતા છે નહીં. ન હોય તો પણ તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકશો. અને વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે વિદ્યુત ભાર વગર વિદ્યુત ક્ષેત્ર છે ઉત્પન્ન કરી શકાતું નથી. ઓકે, આ બે વચ્ચે વિસમાનતા થઈ. બીજી વિસમાનતાની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે, કોઈ વિદ્યુત ભાર હોય, સમજી લ્યો કે માનો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે. જો એ ઇલેક્ટ્રોન ગતિમાં હોય, મતલબ કે ગતિમાન વિદ્યુત ભાર હોય, તો ગતિમાન વિદ્યુત ભારની આસપાસ ઓસ્ટેડે કીધું એમ કે ચુંબકીય ક્ષેત્ર તો હશે જ, સાથે સાથે એ ચુંબકીય ક્ષેત્ર ઉપરાંત એની પાસે વિદ્યુત ક્ષેત્ર પણ હશે. એટલે કે કોઈ ઇલેક્ટ્રોન મુક્ત વિદ્યુત ભાર છે, આ ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે તો એમની આસપાસ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હશે વિદ્યુત ભારની આસપાસ. જ્યારે કોઈ વાહક તાર હોય, એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરાવો તો એ માત્ર એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જ ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થતું નથી. જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય. જ્યારે તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરાવો તો માત્ર છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય. તો આ જે છે એમની બીજી વિસમાનતા થઈ. ત્રીજી વિસમાનતાની જો આપણે વાત કરીએ તો એમાં દિશા છે. દિશા તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય તો આપણને ખ્યાલ છે કે જો ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ ફરતી બાજુએથી બહાર નીકળશે. આનો ઉદ્ગમ ક્યાંથી છે તો કે આ વિદ્યુત ભારમાંથી. જો એવી નેગેટિવ ચાર્જ હોય તો ક્ષેત્ર રેખા આ રીતે આમ દાખલ થશે. તો
આ ધનની વાત કરો તો ક્ષેત્ર રેખાની દિશા ઉદ્ગમથી અનંત અંતર સુધી હશે. આ એરાઓ જે છે એ અનંત અંતર સુધી હશે અથવા તો અનંત અંતરેથી ઉદ્ગમ સુધી હશે. આવી કંઈક વિદ્યુત ક્ષેત્ર જે છે એમની દિશા હોય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર દિશા કઈ હશે તો કે આપણે આ સમીકરણ ઉપરથી મેળવી શકીએ કે આઈડીએલ અને આર એનું જે સમતલ હોય એ સમતલને લંબ તરફ હશે. એના માટે આપણે જમણા હાથનો નિયમ જોયો હતો અથવા તો સ્ક્રૂનો નિયમ જોયો હતો કે સ્ક્રૂને તમે આઈડીએલ થી આર તરફ ફેરવો, સ્ક્રૂ જો ખુલતો હશે તો બહાર તરફ, સ્ક્રૂ બંધ થતો હશે તો અંદર તરફ. મતલબ કે આઈડીએલ અને આર ના સમતલને લંબ તરફ આ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. જ્યારે આની અંદર તમે દિશા જોવો તો ઉદ્ગમથી અનંત અંતર અથવા તો અનંત અંતરથી ઉદ્ગમ તરફની એમની દિશા હશે. તો આ થઈ વિદ્યુતભાર વિશેની કેટલીક સમાનતાઓ અને વિસમાનતાઓ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બાયોસાવરના નિયમનો ઉપયોગ કરી પરિમિત લંબાઈનો કોઈ સળિયો હોય, પરિમિત અર્થાત કે એમની લંબાઈ કોઈ ફિક્સ હોય, માપી શકાય એવી લંબાઈ ફિક્સ હોય 1 મીટર 2 મીટર, તો આવા સળિયાના કારણે બહારના કોઈ પણ બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય એ આપણે બાયોસાવરના નિયમની મદદથી ડિરાઈવ કરીશું. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. ઓલ ધી બેસ્ટ.